ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે મારી મમ્મી મેથીના થેપલા બનાવવાની છે, તો ચલો તેની રેસિપી આપણે જોઈ લઈએ। તો હવે તેની સામગ્રી બતાવી દઈએ આપણે। તો તે ઘઉંનો લોટ, હવે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખે છે મારી મમ્મી। હવે સ્વાદ પ્રમાણે હળદર, સ્વાદ પ્રમાણે ના બોલવાનું કરાય, હવે થોડું મરચું, હવે ધાણા જીરું, હવે તલ, અજમો, લીલા મરચાંની પેસ્ટ, દહીં, હવે મારી મમ્મી તેલ નાખે છે। હવે લીલી મેથી નાખીને લોટને બાંધી લેવો। તો ગાઈઝ અમારો થેપલાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તો ચલો આપણે થેપલા વણી લઈએ। હેલો ગાઈઝ, તો અમારા થેપલા વણાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે તેને તવીમાં નાખી તેલ નાખી અને શેકી લઈએ। તો ગાઈઝ અમારા થેપલા શેકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તો ગાઈઝ અમારા મેથીના થેપલા બનીને તૈયાર છે। તો ગાઈઝ અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।